की बार ये लहर नहीं ललकार है, फिर अब की 400 पार है। अब की बार 400 पार। ये लहर नहीं ललकार है, फिर अब की 400 पार है। जनता का सेवक है मोदी, हम सबका परिवार है मोदी। मोदी 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 मोदी, फिर आएंगे अब की मोदी, फिर आएंगे अब की मोदी।
રેકોર્ડિંગ ચાલુ છે ને? આખો વિડીયો મળશે, સમાચાર નહીં પણ આખો વિડીયો મળશે. 1 કલાક કરતાં વધારે મોટો. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. लोक
પાટીદાર અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ રેકોર્ડિંગ ચાલુ કરી દે. રેકોર્ડિંગ ચાલુ છે. રેકોર્ડિંગ ચાલુ છે. आई जी समय पहुंची अरे हार राखो साहब, हार राखो. ओके साहब સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ બધાઈ કે આપની મહેનત રંગ લાવી દેખાઈ રહી છે કે આપ બહુ જંગી બહુમતીથી જીતી રહ્યા છો અને આજે આપ લોકોને શું સંદેશો આપવા માંગો છો? આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર 5 વાગે બંધ થવાનો છે. આજે અમદાવાદ પશ્ચિમની બધી વિધાનસભાઓમાં બાઇક રેલી, સ્કૂટર રેલી સાથે વિધાનસભામાં જનૂનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચારમાં લાગી ગયા છે. નરેન્દ્ર મોદી સાહેબનું નામ અને કામ, વિકસિત ભારતની જે પરિકલ્પના નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કરી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બૂથ લેવલની સખત મહેનત કરી છે. બંનેનો સમન્વય કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 7 તારીખના રોજ જંગી મતદાન કરીને 4 જૂનના રોજ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મને 5 લાખ કરતા વધારે મતોથી જીતાડવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. मोबाइल ले ली अली लो अच्छा भले चालू રેલી એક જબરદસ્ત રેલી કાઢવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી દિનેશભાઈ મકવાણાએ કીધું કે અમે જંગી બહુમતીથી જીતવાના છીએ અને 26 બેઠક જીતી અને 400 થી પણ વધાવીશું. એ કેમેરામેન રાધેશ્યામ પટેલ સાથે હું ગોપાલ નાયક, અમદાવાદ. ધન્યવાદ. उत्तर से दक्षिण तक सब कोई बोल रहा है मोदी मोदी. दिल्ली बोले मोदी
શું નામ ભાઈ આપનું? લક્ષ્મણભાઈ રાવત. અચ્છા, આજે લોકસભાનો પર્વ ચાલી રહ્યો છે, લોકસભાની ઇલેક્શન માથા પર છે અને આજે છેલ્લો દિવસ છે, તો આપને કઈ પાર્ટી વિજયી થશે, શું લાગે છે? વર્તમાન સમયમાં આપણે સૌ જાણીએ જ છીએ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ભારત દેશભરની અંદર જે વિકાસની ગતિથી કામગીરી કરી છે અને જે ઓછા સમયમાં ખૂબ વધારે કામ કર્યું છે, એનો જે પ્રભાવ છે આમ જનરલ અમારા જેવી જનતા ઉપર, એ જનતાનો એક જ મન બનાવી લીધું છે કે ભાઈ આવતી વખતે આ ચૂંટણીમાં 2024માં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર જ લાવીશું. એ પ્રકારેની પ્રચાર પણ ચાલી રહ્યો છે. બીજી કોઈ રાજકીય પાર્ટીઓનો ક્યાંય પ્રચાર દેખાતો નથી, એના કાર્યકર્તાઓ ક્યાંય છે નહીં. માત્રમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં ત્યાં દેખાય છે, એમના બૂથ છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબના 100% ચાન્સીસ અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ અને ગાંધીનગર લોકસભા એમ કુલ મળી ને ગુજરાત રાજ્યની 26 સીટો આ ભારતીય જનતા પાર્ટી મારી જશે એવું અમને લાગે છે. અચ્છા, તો આપણે જોયું કે આમ જનતા પણ શું ચાહે છે. આપણે બીજા ભાઈને પણ પૂછ્યું તો એમની સાથે જ ઊભા છે. અચ્છા, આપકો શું કહેવા માંગો છો? એ પ્રકારે વાતાવરણ લાગે છે, જનતાનો માહોલ લાગે છે, કારણ કે અમે તો ખાલી પાર્ટી કેસર જ દેખાય ચારે બાજુ. પેલા પંજાબવાળા કે આમ આદમી પાર્ટી કે ઝાડુ કોઈ દેખાતું જ નહીં. જ્યાં જો તમે નરેન્દ્ર મોદી જાતો ત્યાં આપણે બીજેપી સારું છે, કેમ કે મોદી સાહેબે બહુ સારો વિકાસ કર્યો છે અમદાવાદને, ગુજરાતને અને ઇન્ડિયામાં સારો વિકાસ કર્યો છે, માટે મોદી સરકારે સારી છે. મારા મંતવ્ય મુજબ દિલીપભાઈ મકવાણાને, આ મકવાણા સાહેબને વોટ આપવા સભ્ય ભારતીય જનતા પાર્ટીને અમારી વિનંતી છે. અચ્છા, જેવી રીતે આપણે જોયું કે દરેકનો મત સામાન્ય જનતાનો પણ ભારતીય જનતા પાર્ટીને જ લાવવાનો છે. ગુજરાત જ નહીં, લેકિન આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી બહુમતથી આવશે અને 400થી પણ વધુ, જે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 400 પાર, અબકી બાર 400 કે બાર, નરેન્દ્ર મોદીની જે ગેરંટી છે એ સુનિશ્ચિત દેખાઈ રહી છે કે હવે 400થી પણ વધુ સીટોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. કેમેરામેન રાધેશ્યામ પટેલ સાથે હું ગોપાલ નાયક, અસારવા, અમદાવાદ, ગુજરાત. નમસ્કાર. જી કાકા, તમારું નામ શું છે? તમે આ મુદ્દે શું કહેવા માંગો છો? આ ખોટું જ કરી રહ્યા છે. આ માતાજીના ઉપર વિરોધ કરી રહ્યા છે. આ ખોટું જ કહેવાય. માતાજીનું પરંપરા તો ચાલવા જ દેવાય. એમના એકથી થોડું બંધ થઈ જવાનું છે. આ તો સારું જ છે, માતાજીનું બંધ ના થાય. જે ચાલવાનું છે ચાલે જ તે. હા, આ લોકો બંધ કરાવે ને, ઓલી ફેક્ટરી બધું નકલી જી આવે એ બંધ કરાવવાનું હોય. લોકો ભ્રષ્ટાચાર એ બંધ કરવાનું હોય. આ માતાજીનો વિરોધ ના કરવાનો હોય. આમનો પણ કંઈક કહેવું છે. એક મિનિટ, તમારું નામ શું છે પહેલા તમે એ જણાવી દો. સંદીપ, મારું નામ સંદીપ. માણસને પાણીની જરૂર હોય છે. શું તમારે ઘરની આજુબાજુમાં ભગવાન વરસાદ કરી નાખે, પાણી ભર નાખે છેક આટલે સુધી કમર સુધી, તો તમને સારું લાગશે, તમને ગમશે? કાદવ કીચડ ત્યાં થઈએ તો તમને ગમશે? એ વસ્તુ ના ગમે. પાણીની જરૂરત આપણે એટલી જ હોય છે જેટલે આપણા દિવસ પ્રત્યે ક્રિયા પ્રત્યે આપણે વાપરતા હોઈએ છીએ. સવારથી આપણે નાવા ધોવાનું વપરાશમાં જે પાણી વપરાય, પીવા માટે જે વપરાય, એ પાણીની જરૂરત એટલી જ હોય છે. સેમ પ્રમાણે આપણે શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા બી લિમિટમાં જ હોવી જોઈએ. એટલી જ હોવી જોઈએ કે જે લોકોથી થાય સારું લાગે અને કામ બગડે નહીં. કુદરતી છે, વરસાદ તો કુદરતી આવે છે, કુદરતી છે. એક મિનિટ. તો તમે બંને, તમારું કહેવું એવું છે કે આ જે અભિયાન છે તેના માટે જે થઈ રહ્યું છે એ બધું ખોટું થઈ રહ્યું છે. તે ખોટું થઈ રહ્યું છે, તમે એવું કહેવા માંગો છો? અને આ જે છે, એક મિનિટ આપણે વાત કરીએ છીએ આ મુદ્દે, તો તમારું શું કહેવું છે? પહેલા એમને પૂછીએ. માતાજીનું જે થતું હોય થવા જ દેવાય, બંધ ના કરાય. અને તમે આ મુદ્દે શું કહેવા માંગી રહ્યા છો? હું એમ કહેવા માંગુ કે તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો. પ્રથા ચાલી રહી છે કે જે આસ્થા છે એના માટે નથી કહી રહ્યા. એ એવું કહી રહ્યા છે કે તમે જે ઘી ચડાવો છો એ ઘી માતાજીને ચડાવીને અડધું જે કંઈક વપરાશ થતું હોય, જે ઘીનું બગાડ થાય છે, એ બગાડ ના થાય, એ લોકોના કામમાં આવે. એટલું એમનું કહેવાનું મતલબ છે. તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો કે આસ્થા માટે આ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. એવું નથી, આસ્થા માટે નથી. ઘી જે તમે 2 કિલો, 10 કિલો, 50 કિલો જેવી ચડાવો છો, એમાંથી ચડાવીને એટલું ચડાવો કે માતાજીને ચડાવો, બાકીનો તમારે સદુપયોગ તમે લોકોમાં વપરાશમાં તમે આપી શકો. તમે તો પછી આ પ્રચાર ના કરવાનો, ત્યાં મંદિરે જઈને જ કહેવાય, ગામ લોકોને ભેગા કરીને ભાઈ જો આ લોકો તમે ખોટું કરી રહ્યા છો, એ ગામને કહેવાય. આ બાજુ બહાર ફરાય નહીં.
એ લોકોનું જ્યાં સ્થાનિક છો ને ત્યાં કહેવાય. કે આપણી આસ્થા જ્યારે આપણે માતાજી જોડે જઈએ છીએ ત્યારે ગામના લોકો આપણને બોલાવવા નથી આવતા. આપણે જઈએ છીએ માતાજી જોડે, આપણે માતાજી જોડે જઈને આપણે ઘી ચડાવીએ છીએ, આપણે બધું કરીએ છીએ. તો વસ્તુ એ છે કે તમે બી એ આસ્થા આ પબ્લિક તરફથી આવે છે, ગામ તરફથી નથી આવતી. ગામ નથી કહેતું કે તમે આવું કરો, આમ કરો, તેમ કરો. તમે આજે ધારો કે હું આજે માતાજીને ત્યાં ઘી ચડાવવા જાઉં તો મારામાં એટલી સમજ હોવી છે કે હું ઘી માતાજીએ ચડાવીને બાકીનું ઘી મને લાગે છે ગરીબ ત્યાં બેઠો છે, ગરીબને આપી દઉં તો માતાજી બી ખુશ ને પેલા ભાઈ બી ખુશ. એ શ્રદ્ધા હોવી જોઈએ. હવે તમારું નામ શું છે, તમે શું કહેવા માંગો છો? કોઈ દિવસ એટલે હવે ઘી તો એ લોકો ત્યાં ચડાવવા જાય છે, ત્યાં આગળ ટ્રેક્ટર રાખેલા હોય છે, ડ્રમ રાખેલા હોય છે. એ લોકો ગામ લોકોને તમારે જઈને કહેવું પડે કે આ ઘી તમે પલ્લી ઉપર રેડશો નહીં, બગાડશો નહીં. નકર જે આસ્થાવાળા અમારા જેવા લોકો છે ને એ તો ત્યાં જઈને અને અંદર ડ્રમની અંદર જ ઘી નાખે છે. એ કઈ અમે પલ્લી ઉપર ચડાવવા જતા નથી. એટલે તમે બહાર બધા લઈને ફરશો તો કોઈનો અર્થ નથી. રૂપાલ ગામના જે ટ્રસ્ટીઓ છે એમને જઈને કહેશો એ લોકોને ઘી બચાવો. અહીંનો કોઈ મતલબ જ નહીં તમારે. તમે આખા ગુજરાતમાં ફરશો ને, આખા ગુજરાતનું ઘી જવાનું ક્યાં? રૂપાલમાં જ જવાનું છે. અને રૂપાલથી હવે પલ્લી ઉપર ચડાવવું કે પછી અંદર પેક રાખવું એ ટ્રસ્ટીઓનો એમનો સવાલ છે. હા, એ લોકોના હાથમાં જ છે. હું ટ્રસ્ટીને મળી ચૂક્યો છું. હા, ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ પ્રસંગ અમારો નથી, એ રૂપાલ ગામનો છે. રૂપાલ ગામના લોકોને મળ્યો છું તો એ લોકોને કહે છે અમારે તો જે કરીએ છીએ એ જ કરવાના છે. તો હવે એનો રસ્તો મેં એવો વિચાર્યો છે કે ભાઈ હું જે ઘી લઈને આવે છે 10 લાખ લોકો, ગમની વસ્તી તો 8,000 જ છે, 10 લાખ લોકો આવે એને જ ના સમજાવું તો એને સમજાવી. એ લોકોની આસ્થા જોડાયેલી છે. હા, તો અત્યારે હું એમને સમજાવી રહ્યો છું કે તમે લોકો ઘી લઈને આવો છો, અમે તમને એક વિકલ્પ આપશું. અમે અમારું પીપળું મૂકશું, ત્યાં ટાંકી મૂકશું પાણીની, એમાં તમે તમારું ઘી અને ના એક મિનિટ, તમારું ટ્રેક્ટર છે એમાં એક ચમચી નાખશે એ લોકો. અમે સમજાવશું કે ચમચી એમાં મૂકો, જે અભિષેક થશે અમારી ટાંકીમાં મૂકો. એ ઘી અમે સોનાની પલ્લી ઉપર અભિષેક કરાવશું અને એ ઘી પાછું ટાંકીમાં જ પડશે. એ રીતે ના થાય. તમે લોકો જો તમે બહારથી આવીને હવે માતાજીનો વહીવટ તમારાથી થાય નહીં. આ વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે અહીંની. આ માતાજી વર્ષો આ લોકો હજારો લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એ લોકો એવું ના માને કે અમે ઘી તમને આપીએ ને તમે કરો. એવું તો કે થતું છે. આપણો ભારત દેશ છે ને માતાજીને ભગવાનથી જ ચાલે, સમજી લો. કોઈ અમેરિકા કે જાપાન અહીંયા થઈ ગયું નથી. એટલે આ વસ્તુ બદલા જ નહીં. જો લોકો અત્યારે નકલી ઘીથી મરી જાય છે. નકલી દૂધ કેટલું છે ના વિષય બહાર જવું એનો વિરોધ કેમ નહીં કરતા? તમે એના પોસ્ટર લઈને ફરો તો અમે ફૂલ સપોર્ટ કરશું તમારો કે નકલી દૂધનો વિરોધ કરો તમે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માંગીએ છીએ. અમે જાણવા માંગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતાશ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો. જય જય વરદાયી માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. Only WhatsApp message.